જય સિયારામ. કથા સત્સંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સામા પાંચમ વ્રતની વાર્તા સાંભળીશું. તો આવો સાંભળીએ સામા પાંચમની વાર્તા. ભાદરવા સુદ પાંચમને સામા પાંચમ કહે છે. મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન વખતે જાણીએ અજાણીએ થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે. આ દિવસ ઋષિ પંચમી તરીકે ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અધેડાનું દાંતણ કરવું, શરીરે માટી ચોળી માથામાં આંબળાની ભૂકી નાખી માથું ચોળવું. આ દિવસે ઉપવાસ કરવો, સામો ખાવો તથા ફળાહાર કરી શકાય. ઘણા વર્ષો પહેલાં વિદર્ભ દેશમાં મયંક નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ સદગુણા. તેમને એક પુત્ર અને એક પુત્રી હતા. પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા. પુત્ર સુદર્શન મોટો થયો એટલે સર્વ વિદ્યાઓ ભણીને હોશિયાર થઈ ગયો હતો. જ્યારે પુત્રી મોટી થઈ એટલે તેને પરણાવી સાસરે વળાવી. મયંકને હવે નિરાશ થઈ. તે હવે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો. પરંતુ એકાદ વર્ષ પૂરું થયું કે ત્યાં તેની પુત્રી ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા. તેનો પતિ ટૂંકી માંદગી બાદ મૃત્યુ પામ્યો. પુત્રી સુશીલા રોતી કકડતી પિયરમાં આવી. પોતાની જુવાન પુત્રીનું દુઃખ જોઈ મયંક સદગુણા આકુળ વ્યાકુળ થઈ જતા પણ પ્રભુની ઈચ્છા આગળ કોઈનું કંઈ ન ચાલે તેમ દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાડવા કહ્યું. એક દિવસ મયંકે પોતાના પુત્રને ઘરની બધી જવાબદારીઓ સોંપી દઈ પોતાની પત્ની અને પુત્રી સાથે ગંગા કાંઠે જઈ પાછલું જીવન જીવવાનું વિચાર્યું. પોતાની ઈચ્છાને પૂરી કરવા સુદર્શને તેમની જવાની સંમતિ આપી અને ઘરનો બધો બોજો સંભાળી લેવાની હા પાડી. મયંક, સદગુણા અને પુત્રી સુશીલા ત્યાંથી ગંગા જવા ચાલી નીકળ્યા. ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધી ત્રણેય જણા રહેવા લાગ્યા. વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પસાર કરવા લાગી. મયંક પાસે દૂર દૂરથી કેટલાક શિષ્યો વિદ્યાભ્યાસ કરવા માટે આવવા લાગ્યા. ઉનાળાનો સમય હતો. પુત્રી કામકાજથી પરવારી એક ઝાડ નીચે આરામ કરવા બેઠી કે થોડી વારમાં તો તે કસકસાટ ઊંઘવા લાગી. તે ભરઊંઘમાં હતી કે અચાનક તેને શરીરમાંથી પરુના રેલા નીકળવા લાગ્યા અને તેમાં અસંખ્ય કીડા પડી ગયા. અચાનક એક શિષ્યની દૃષ્ટિ તેના પર પડી. પોતાની પુત્રીને આવી હાલતમાં જોઈ તેને કમકમાટી ઉપજી. તે તો દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુપત્નીને કહેવા લાગ્યા, માતાજી, બહાર બહેનના શરીરે અસંખ્ય કીડા છે, જુઓ તો ખરા. શિષ્યની આ વાત સાંભળી સદગુણા અને મયંક દોડતા દોડતા બહાર આવ્યા. ઝાડ નીચે જઈને જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદી રહ્યા હતા. ગુરુ અને શિષ્યએ તેને ઉપાડી આશ્રમમાં લાવ્યા. પછી ગુરુ મયંકે શાંત ચિત્તે સમાધિ લગાવી. સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા. તેણે કહ્યું, આપણી પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસ્વલાનો ધર્મ પાળતી ન હતી. તે રજસ્વલા ધર્મમાં વાસણ કુસણ તથા ઘરવખરીને અડકતી હતી. તેના પાપે તેની આ દશા થઈ છે. વળી બીજી છોકરીઓ જ્યારે સામા પાંચમનું વ્રત કરતી ત્યારે એણે તેમની ઠેકડી કરતી હતી. એ પાપે તે વિધવા થઈ છે. હે પ્રિયે, જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાને ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે. બ્રાહ્મણી સદગુણાને આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું. ત્યારે બ્રાહ્મણ મયંકે કહ્યું કે આપણી પુત્રીએ સામા પાંચમનું વ્રત કરવું પડશે. સુશીલાએ એમને મનોમન વ્રત કરવા નિર્ણય કરી લીધો અને તે વ્રત કેવી રીતે કરાય તે બાબતે પિતાને પૂછતાં પિતાએ કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ સામા પાંચમનું વ્રત કરાય. આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરવો, દીવા આગળ ફળફળાદી નૈવેદ્ય ધરવું. વ્રત કરનારે ઋષિઓનું ધ્યાન ધરવું. આ 7 ઋષિઓમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમદગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેમની કથા સાંભળવી. તે દિવસે સામો ફળફળાદી અને કંદમૂળ ખાઈ શકાય છે. તે દિવસે વ્રત કરનાર
થોડો સામો ખાઈ ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય. તે દિવસે બ્રહ્મચર્ય પાળવું. જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે. આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે. આ લોક તથા પરલોકમાં સુખ મળે છે. સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરતાં તેના શરીરની પીડા ઓછી થવા લાગી. થોડા દિવસોમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ. તેણે ભાદરવા સુદ પાંચમના દિવસે પિતાજીએ કહ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું. તેના બધા દોષો નાશ પામ્યા. જે સ્ત્રીઓ સારા ભાવથી આ વ્રત કરે છે અને તે દિવસે ગુરુઓની પૂજા કરે છે, એમના અજાણ્ય થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે. તેમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ કથા ગમી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જય સિયારામ, જય સિયારામ.